આપને ખ્યાલ છે કે છેલ્લા 2.5 વર્ષથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના જે કોસ્ટલ વિસ્તાર છે એની દરિયાઈ સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત રાખવા માટે સરકાર દ્વારા તમામ જે ગેરકાયદેસર બાંધકામ છે, ગઈકાલે પણ મોટા પ્રમાણમાં જે બેટ દ્વારિકામાં જે ગેરકાયદેસર ધાર્મિક અથવા બીજા જે દબાણો હતા એ તમામને બુલડોઝરથી દૂર કરવામાં આવેલા છે। આપને ખ્યાલ છે કે આપણા પાકિસ્તાન દેશ આપણા દેશથી ખૂબ જ નજીકમાં હોવાના કારણે દર વખતે આપણે એક મોટી સુરક્ષા માટે એક રિસ્ક આ વિસ્તારમાં રહેતી હોય છે। ભવિષ્યમાં કોઈપણ પ્રકારની દરિયાઈ સુરક્ષામાં કોઈપણ પ્રકારની ચૂક ના થાય એના માટે આ સુરક્ષાને, આ દરિયાઈ વિસ્તારને, નેટવર્કને મજબૂત કરવું બહુ જરૂરી છે અને એક સ્ટ્રેટેજિકલી પણ દેશની સુરક્ષા માટે આ વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓનો મજબૂત નેટવર્ક પણ બહુ જરૂરી છે। એટલે આ તમામ મુદ્દાઓને ધ્યાને રાખી આ આખા વિસ્તારમાં જેટલા ગેરકાયદેસર ઇલીગલ જે કન્સ્ટ્રક્શન્સ હતા એ તમામને દૂર કરવામાં આવેલા છે। છેલ્લા 2.5 વર્ષમાં જે તમામ બહુ મોટા પ્રમાણમાં જે ગેરકાયદેસર કન્સ્ટ્રક્શન્સ દૂર કરવામાં આવેલા છે એમાં લગભગ 414 જેવા રહેણાંક મકાનો હતા, 33 બીજા અન્ય બાંધકામો છે, કોમર્શિયલ 20 એમ લગભગ 453 જેવા ટોટલ જે ગેરકાયદેસર બાંધકામ હતા એ દૂર કરવામાં આવેલા છે અને કુલ લગભગ 1,30,000 ચોરસ મીટરની જગ્યા એ બાંધકામથી દબાણથી દૂર કર્યા પછી મુક્ત કરવામાં આવેલી છે। આજની તારીખમાં બેટ દ્વારિકા કોઈપણ પ્રકારના ગેરકાયદેસર જે એન્ક્રોચમેન્ટ છે એનાથી ફ્રી છે અને ભવિષ્યમાં પણ અમારી જે ઝુંબેશ છે એ કોઈપણ ગેરકાયદેસર બાંધકામ કરશે તો એના વિરુદ્ધમાં કડક પગલાં લેવામાં આવશે। અમારા તમામ જે 21 જેટલા દેવભૂમિ દ્વારકામાં જે ટાપુઓ છે એ તમામ આજની તારીખમાં તમામ પ્રકારના જે દબાણો છે એ દબાણથી મુક્ત કરવામાં આવેલા છે। પોલીસની ટીમો પણ આ દરેક ટાપુ ઉપર વીકલી વોચ કરે છે। ડ્રોન તેમજ અન્ય ટેકનિકલ ઇનપુટના આધારે એ વિસ્તારોમાં કોઈપણ પ્રકારના વ્યક્તિઓ એના ઉપર શંકાસ્પદ રીતે જણાઈ આવશે તો આના વિરુદ્ધમાં પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવશે। એ તમામ મુદ્દાઓને ધ્યાને રાખી આ તમામ ટાપુ ઉપર એક નોટિફિકેશન બહાર પાડવામાં આવેલું છે। એ નોટિફિકેશનના આધારે કોઈપણ વ્યક્તિ વગર પરવાનગી એ ટાપુ ઉપર જઈ શકશે નહીં। એટલે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાને રાખી આ તમામ ટાપુઓની પણ સુરક્ષા અમારા માટે ટોપ પ્રાયોરિટી છે। અમારા તમામ અધિકારી, કર્મચારીઓ તેમ સિવિલ સ્ટાફને સાથે રાખી આ વિસ્તારને રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ મજબૂત રાખવા માટે આ તમામ પ્રકારના પ્રયત્નો એ હાથ ધરવામાં આવેલા છે। દ્વારકા અને જામનગરમાં હવે એવા કોઈ ટાપુ છે કે જ્યાં માણસોની અવરજવર હોય ને ત્યાં ગેરકાયદેસર કોઈ બાંધકામ હોય કે તમામ જગ્યાએથી હવે ગેરકાયદેસર બાંધકામ? મોટા ભાગે જે ઇલીગલ કન્સ્ટ્રક્શન્સ હતા એ બેટ દ્વારિકા વિસ્તારમાં દૂર કરવામાં આવેલા છે। પોલીસની અત્યારે પણ જે વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો હશે એના વિરુદ્ધમાં પણ વહીવટીતંત્રને સાથે રાખી આ ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે। એટલે આ તમામ વિસ્તારો દબાણથી મુક્ત થાય અને કોઈપણ પ્રકારના લોકોને ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે અવકાશ નહીં મળે એ પ્રકારના પ્રયત્નો હાથ ધરવામાં આવશે। અમુક લોકો જે બાંધકામો જે ગેરકાયદેસર હતા એને દૂર કરવા માટે જે વહીવટીતંત્ર અને પોલીસની જે સંયુક્ત ઝુંબેશ હતી એના વિરુદ્ધમાં ગુજરાત હાઈકોર્ટમાં સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન દાખલ કરી અને ગુજરાત હાઈકોર્ટમાં દાદ માંગવામાં આવેલી હતી, પણ ગુજરાત હાઈકોર્ટ દ્વારા તમામ પાસાનો અભ્યાસ કર્યા પછી ઉપરોક્ત તમામ જે એ લોકોની પેટિશન્સ હતી એ તમામને ખારિજ કરવામાં આવેલી છે અને આજની તારીખમાં કોઈપણ પ્રકારના બાંધકામો દૂર કરવા માટે કોઈપણ પ્રકારની મનાઈ નથી। એ અનુસંધાને ગઈકાલે પણ તમામ પ્રકારના જે ગેરકાયદેસર બાંધકામ હતા એ પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા દૂર કરવામાં આવેલ હતા।